ગડગડાટ વચ્ચે સાહેબશ્રીને આવકારીશું. મારા બધાને નમસ્કાર. આજના ઐતિહાસિક કાર્યક્રમ હું કહીશ, ચોક્કસ કહીશ કે નારના સંરક્ષણ માટેનું આજનું જે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે એ આજનું કાર્યક્રમ એક ઐતિહાસિક પ્રોગ્રામ બની રહેશે એવી મને આશા છે. આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત हमारा वडील मार्गदर्शक गेस्ट ऑफ ऑनर श्री एस.के. चतुर्वेदी साहेब, हमारा बोरा साहेब नेचुरलिस्ट, પક્ષીવિદ અને આ વિસ્તારના બોડો જે જ્ઞાન ધરાવે છે એવા મારા અધિકારી છે બોરા સાહેબ. એની મેડમ બોરા પણ છે અહીંયા, જે પણ સાથે હોય છે. અમારા નવા વરાયેલા બનાસકાંઠાના ડીસીએફ ચિરાગ અમીન, પાટણના ડીસીએફ નિકુંજ પરમાર, તમબન્ની ડીએફઓ આપણે મિસ્ટર પટેલ, મંચસ્થ, મને નામ ખ્યાલ નથી એનું, મંચસ્થ માનભાવ, અને અમારા સક્કરબાગ જૂના ડાયરેક્ટર રાજદીપ અને અન્ય આ પ્રોગ્રામ સાથે જોડાયેલા તમામ મારા અધિકારી કર્મચારી મિત્રો, મારા તમામ માલધારી ભાઈ બહેનો, સ્ટુડન્ટ્સ, ગામના આજુબાજુના લોકો અને તમામ નાર પ્રેમીઓ, ખરેખર અને ખાસ કરી જેનું નામ મને સૌથી પહેલાં લેવું જોઈએ એવા કનૈયાલાલ રાજગોર, એની સંસ્થા અને સંસ્થાના તમામ કાર્યકર્તાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર ગયા વર્ષે 13 ઓગસ્ટના રોજ દૂરદર્શનમાં એક ઇન્ટરવ્યૂ આપ્યા હતા. વાઇલ્ડ લાઈફ એટલે કે વુલ્ફ ઇન્ટરનેશનલ ડે ઓફ વુલ્ફ લાસ્ટ યર. ત્યારે મને ખ્યાલ હતા કે વુલ્ફનું પણ ઇન્ટરનેશનલ ડે છે, પણ આ વર્ષે મારે હોફ થયા પછી આ મને ખ્યાલ નહીં હતો. તો રાજગુરુ સાહેબ મને, કનૈયાલાલજી મારે ઓફિસમાં આવ્યા, મને ચર્ચા કરી, ચતુર્વેદી સાહેબ, બીજા અધિકારીઓ, વોરા સાહેબનું બધું નામ લીધું. તો એમને કીધું સાહેબ કે 13મી ઓગસ્ટે ઇન્ટરનેશનલ વોલ્ફ ડે છે. એની બહુ સારી વાત છે, મને જરૂર ચોક્કસપણે આપણે એને ઉજવીએ. તો ત્યાં જ મેં ડીએફઓને, નિકુંજને, એને બધાને મેં ફોન કર્યા કે ભાઈ આ વર્ષે આપણે વરુ દિવસ પણ મનાવવાનું છે. ફક્ત આપણે લાયન દિવસની વાત કરીએ, સિંહ દિવસની વાત કરીએ તો વરુ દિવસ કેમ નહીં હોઈ શકે. એટલા માટે હું કહું છું કે આજે અત્યાર સુધીના સૌથી મોટામાં મોટા પ્રોગ્રામ છે, તો આજે વરુ ઇન્ટરનેશનલ ડેના ઉપર અહીંયા રાખવામાં આવ્યા છે. એ ઐતિહાસિક પ્રોગ્રામ બનવાના છે. આ કેમ બનવાના છે એ પણ હું બતાવી શકું છું. 2015માં મેં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઇલ્ડ લાઈફ સર્કલ જૂનાગઢમાં મારી પોસ્ટિંગ થઈ હતી. તો આ વન્ય પ્રાણી વર્તુળ કહેવામાં આવે છે. તો થોડા જ દિવસો પછી અમારે ગીરમાં 50 વર્ષ થયા, એના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન કર્યા આખા વર્ષ. અને 2015માં સિંહોની ગણતરી પણ દર 5 વર્ષે થાય છે, એ પણ થઈ. ત્યારે 2015માં જ મેં વાત કરી કે ભાઈ આ વન્ય પ્રાણી વર્તુળ છે, સવારથી સાંજ સુધી ફક્ત શેરોની જ વાત થાય, શેરો સિવાય કોઈ બીજી અન્ય વન્ય પ્રાણી હોય રાજ્યમાં કંઈક નહીં હોય. તો આજે તમે મને યાદ કરો છો, બહુ સારી વાત છે. દિવ્યાંગીના કેસમાં હું વાત કરીશું. અને કડીવારને પણ તમે યાદ કર્યા, એવોર્ડ પણ આપ્યા. પણ મારા અને કડીવારના વચ્ચેની જે કડી છે એનું નામ કાંઈએ લીધું નથી. હું બતાવીશું કે કડી કોણ છે, જેનું પણ કેટલું ઇન્ટરેસ્ટ રહેલું છે. તો 2016માં અમે સૌથી પહેલાં વિશ્વ લાયન દિવસની શરૂઆત કરી હતી શાસન ખાતે. અને તે સમયે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં
6 લાખ સ્ટુડન્ટ્સ આખા સૌરાષ્ટ્રના આપણે જોડ્યા હતા અને ગયા 10 તારીખે જે દેવભૂમિ દ્વારકામાં આયા વિશ્વ લાયન દિવસ યોજવામાં આવ્યા એમાં માનનીય મુખ્યમંત્રી આવ્યા, ભારત સરકારના વનમંત્રી આવ્યા, અમારા વનમંત્રી, તમામ MLA MP અને ત્યાંના લોકો, અને જે સેકન્ડ હોમ ઓફ એશિયાટિક લાયન વર્ડા સેન્ચુરી આપણે બન્યા છે ત્યાં મોટા પાયે યોજવામાં આવ્યા, જેમાં 18 લાખ વર્ચ્યુઅલી અને સાથે જનમેદની 8,00,000 હતી અને બીજા તમામ સેટકોમથી જોડાઈને 18થી 20 લાખ લોકો સિંહ સંરક્ષણના કાર્યક્રમ માટે જોડાયા હતા. તો જ્યારે શરૂઆત 2016માં થઈ નાના પાયે અને આજે આ જે પ્રોગ્રામ છે કેટલા મોટા થઈ ગયા છે તમે અનુમાન લગાવી શકો. તો આજે જે પાયા નાખવામાં આવ્યા છે નાર માટે, વરુ માટે, એ ભવિષ્યમાં દિવસો દિન વધશે અને આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રોગ્રામ બનશે. ત્યારે લોકો યાદ કરશે કે 2025માં નડાબેટ ખાતે જે પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા એક ટોર્ચ બીયરર હતા, શરૂઆત ત્યાં થઈ હતી. હવે આની વરુની વાત કરીએ, નારની વાત કરીએ, ભેડિયાની વાત કરીએ અને એનું લંગડા એક બીજું નામ ઓર છે, 4 નામોથી ઓળખાય છે. મોટા ભાગે ગુજરાતમાં નાર કહેવામાં આવે છે, અમુક વિસ્તારોમાં વરુ કહેવામાં આવે છે, હિન્દી ભાષામાં ભેડિયા કહેવામાં આવે છે અને ગુજરાતના અમુક ભાગોમાં એને લંગડાને પણ કહે છે કે એની ચાલ એવી હોય છે કે જેમ લંગડા ચાલતું હોય ને તે પ્રમાણે એની ચાલ હોય, તો એનું એક બીજું ગુજરાતી નામ લંગડા પણ છે. તો આ તો બહુ સારી વાત થઈ કે આપણા ફૂડ ચેન હોય, ફૂડ વેબ હોય, પારિસ્થિતિકી તંત્ર હોય, આમાં ટોપ પ્રિડેટરથી માંડીને તમામનું એક સ્થાન હોય અને કુદરતે જેને પણ બનાવ્યા છે, વનસ્પતિ હોય કે માણસ હોય કે વન્યજીવ હોય, દરેકનું આમાં રોલ હોય છે. ચતુર્વેદી સાહેબે બહુ સરસ મજાની આ બાબત ઉપર ભાર મૂકેલું છે. પણ સદનસીબે શું થયું કે આપણા વરુ બહુ સમૃદ્ધ હતા, નાર દુનિયામાં સમૃદ્ધ હતા, પણ એવા સમય આવ્યા કે ત્યારે એની સંખ્યા બહુ ઓછી થઈ. એ ખરેખર એટલી ઓછી થઈ કે આજે દુનિયાની અગર વાત કરીએ તો આખી દુનિયામાં આજની તારીખમાં 2 થી 2.5 લાખ જેટલા જ નાર બચ્યા છે. દેશમાં અગર વાત કરીએ તો 2000 થી 3000 સુધી જ નાર છે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો હમણાં ગણતરી પ્રમાણે તો 222 કહેવામાં આવી રહ્યા છે, પણ 250 થી 300 જેટલા નાર હશે એ મારું માનવું છે, પણ આના કરતાં પણ વધારે છે. તો કુદરતમાં નારની સંખ્યા ઓછી થઈ એ બાબત હતી. તો ત્યારે 2015માં મેં વેલાબદર નેશનલ પાર્કની મુલાકાત લીધી. ત્યાં 10 થી 15 જેટલા નાર તે સમયમાં હતા. આજે એની સંખ્યા વધીને 40 જેટલી થઈ ગઈ છે. 40 જેટલા નાર વેલાબદર નેશનલ પાર્કમાં છે અને એની સંખ્યાના કારણે વેલાબદર નેશનલ પાર્કમાં જે 5000 જેટલા બ્લેકબક છે, બ્લુ બુલ છે અને ભૂંડ છે, એની સંખ્યા એના કારણે કંટ્રોલ હોય છે, સીમિત હોય છે, સંતુલિત હોય છે, એમાં કોઈ મુશ્કેલી નડતી નથી. તો જે સંખ્યા ઓછી થઈ આ બાબતમાં વાત થઈ કે આપણે શું કરીએ, તો શું કહી શકાય કે કુદરત મહાન છે. તમે બહુ સરસ મજાની ફિલ્મ બતાવી દિવ્યાંગી બાબતે, ત્યારે હું ત્યાંના CCF હતા અને જેની હું વાત કરું છું શ્વેતાંક પંડિત, એ મારા ડાયરેક્ટર હતા શક્કરબાગ જૂના. એના બહુ મોટો ફાળો છે જેને કાંઈને યાદ કર્યા નથી. તો એ ત્યારે આવ્યા સાહેબ કે આપણે રાજ્યમાં વરુની સંખ્યા બહુ ઓછી થઈ રહી છે અને મારી પાસે એક રેસ્ક્યુ એનિમલ આવ્યા છે અને એ ફિમેલ છે, પણ આપણી પાસે મેલ નથી. આપણે મેલ લાવવું પડશે અને બ્રીડિંગ કરવા માટે. મને કે ચોક્કસ આપણે લાવીએ, કેમ નહીં લાવીએ, લાવવું જ પડશે. તો તમે ખ્યાલ છે કે આ મેલ વરુ લાવવા માટે અમે 3 સિંહ, જોધપુર જૂ, જયપુર જૂ અને મૈસૂર જૂને આ મેલ વરુ લાવવા માટે
આપ્યા છે એને એક્સચેન્જ પ્રોગ્રામમાં એ આપ્યા અને શ્વેતા પંડિત અને એની ટીમ દ્વારા બહુ સારી કામગીરી કરી અને તે પછી એના બચ્ચાઓના જન્મ થયા. તમે બધી મૂવી બતાવી અને ત્યારે જોડવા માટે એને રિલીઝ કરવા માટેના પણ પ્રોગ્રામ ઘડ્યા હતા. એટલું જ નહીં, આપણે જંગલ ફાઉલ, જે આપણે બે પ્રકારના જંગલ ફાઉલ મળે છે, રેડ જંગલ ફાઉલ અને ગ્રે જંગલ ફાઉલ. તો શક્કરબાગ જૂમાં તે સમયે 3 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ મંજૂર કર્યા કે આપણે બનાસકાંઠાના જે સેન્ચુરી છે ત્યાં એમાં સોફ્ટ રિલીઝ માટે સેન્ટર ઊભા કરીએ અને એ રેડ જંગલ ફાઉલ પણ હરિયાણાથી લાવીને 100 પેર તૈયાર કરીને અહીંયા મોકલવામાં આવ્યા હતા. તો ત્યારે શક્કરબાગ જૂ એક એવી ધારણા છે કે આખા રાજ્યમાં જે વન્ય પ્રાણીઓ ઓછા થયા છે એના રીસ્ટોક કરવા માટેનું કામ પણ શક્કરબાગ જૂની સોસાયટીને સુપ્રત કરવામાં આવ્યા છે. તો આજના તબક્કે જે એક યાત્રા શરૂ થઈ શક્કરબાગ જૂથી, એટલા પબ્સ તૈયાર થયા અને એટલી જગ્યા રિલીઝ કર્યા અને રિલીઝ કરીને જો પેપરમાં છપાયા છે કે પહેલાં વાઇલ્ડના અંદર જૂ બ્રેડ એનિમલથી વાઇલ્ડમાં પણ એના પબ થયા છે. તો એ ઐતિહાસિક ઘટના બની છે, બહુ સારી વાત છે અને ભવિષ્યમાં પણ એની સંખ્યા વધશે, આમાં કોઈ નવાઈ નથી. પણ જેમ ચતુર્વેદી સાહેબને કીધું કે માલધારીઓ શક્તિ ધરાવે છે, શક્તિશાળી છે, એના સંબંધ વરુ સાથે, નાર સાથે બહુ જૂના છે અને એ એના મહત્વ સમજે છે. પણ નારના ઓછા કરવામાં પણ જેનું રોલ છે એ પણ માલધારી છે. એ પણ જાણે છે કે એમના કારણે જ નારની સંખ્યા ઓછી થઈ હતી. પણ જે ડ્રામા અહીંયા કર્યા કે હવે એ લોકો સમજી ગયા છે કે અમે જે ગલતી કરી છે એને સુધારવાની તક છે. તો તમારા નામ વરુને યા નારને ઓછા કરવા સાથે જોડાયેલા છે. હવે એની સંખ્યા ફરીથી વધારવા માટે તમે જોડાવાનું રહેશે જ અને તમારું બધાનું સહકાર જોઈએ જ. જે રીતે સિંહોની વાત થઈ તો ગીરના આજુબાજુમાં 300 જેટલા ગામોના લોકોના સહિયારા પુરુષાર સાથે સિંહોની સંખ્યામાં બઢોતરી થયેલ છે. આ જ રીતે તમારા તમામ લોકોના સહકારથી જે નવા છોકરાઓ છે, સ્ટુડન્ટ છે, એ પણ આ બાબતનું મહત્વ સમજે તો એ જે સંખ્યા અગાઉ હતી એના કરતાં પણ વધારે સંખ્યા થશે. અને આજે હું એક વાત તો એ કહેવા માગું છું કે જે વોરા સાહેબે વ્યક્ત કરી છે રામસર સાઇટ, એના ઉપર કામ ચાલુ થઈ ગયા છે અને ટૂંક સમયમાં એનું પ્રપોઝલ બની જશે, ભારત સરકારમાં જશે, મંજૂરી મળશે, એના ઉદ્ઘાટન થશે, જલ્દી જલ્દ થશે. બીજું એક અહીંયા ઓર કહેવા માગું છું કે જે તમારા સોફ્ટ રિલીઝ સેન્ટર છે, આ સેન્ટરમાં જે રીતે અમરેલી જિલ્લામાં એક સિંહણને એના ફોટા લગાડીને લોકો એની પૂજા કરે છે, દુનિયા એને જુએ છે, આ રીતે દિવ્યાંગીનું પણ એક સ્ટેચ્યુ તૈયાર કરીને સ્થાપિત કરવામાં આવે ઓર એની ઇતિહાસ લખવામાં આવે કે આ એક દિવ્યાંગીના વંશજો છે જે આપણે નળાવેટ વિસ્તારમાં, બનાસકાંઠા વિસ્તારમાં અને આ તમામ રણ વિસ્તારમાં એ એની સંખ્યા છે, એ એના વંશજ છે. અને આ કહાની કઈ રીતે બની છે એ કહાની લોકો સુધી પહોંચે અને આવતા સમયમાં આપણે બધા સાથે મળીને અમારા વન વિભાગના અધિકારી કર્મચારીઓ, તમામ સ્ટુડન્ટ, માલધારીઓ, ખાસ કરીને માલધારી ભાઈ બહેનો અને તમામ આ વિસ્તારના લોકો આમાં સહકાર આપશે તો ખરેખર આપણી જે શાન હતી, આપણે જે રણની શાન છે એને ફરીથી પાછા લાવીશું અને આવતા 10 વર્ષોમાં એની સંખ્યા જે 222 બતાવી છે એ 500 સુધી ગુજરાત રાજ્યમાં પહોંચે એવી અભ્યર્થના સાથે બનવું છું. જય જય ગરવી ગુજરાત.